ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ટીવાય બીએમએન ઇંગ્લિશમાં પેપર નંબર 22 ભણીશું. પેપર નંબર 22 ટોપિક છે રાઇટ અ સમરી ઓફ ધ પ્લે તારા બાય મહેશ દત્તાણી. ઇન્ટ્રોડક્શન જોઈએ. મહેશ દત્તાણી ઇઝ એન ઇન્ડિયન ઇંગ્લિશ પ્લે રાઇટ, ડાયરેક્ટર એન્ડ રાઇટર. મહેશ દત્તાણી છે તે ઇંગ્લિશ પ્લે રાઇટ હતા, ડાયરેક્ટર હતા અને રાઇટર પણ હતા. He is famously known for highlighting social themes and issues through his plays. તે જાણીતા હતા ખાસ કરીને સોશિયલ જે એમની થીમ હતી અને જે ઇસ્યુ હતા એના માટે, એના પ્લે માટે તે જાણીતા હતા. His plays generally deals with middle class life, the position of women in the society, homosexuality, child abuse, gender discrimination, patriarchy and family life. પ્લે આ બધા ઉપર એમના જે પ્લે છે તે ખાસ કરીને હતા. એટલે મિડલ ક્લાસ લાઈફ એટલે મધ્યમ વર્ગી જે છે લોકો એમના માટે, પછી સ્ત્રીઓનું જે સમાજમાં સ્થાન હતું, હોમોસેક્સ્યુઅલિટી, ચાઇલ્ડ એબ્યુઝ, જેન્ડર ડિસ્ક્રિમિનેશન એટલે જાતિ સાથે ભેદભાવ જે થતો, પેટ્રિયાર્ચી એટલે પિતૃસત્તા, પિતાનું જ શાસન થતું ઘરમાં વધુ પડતું એ, ને ફેમિલી લાઈફ એના ઉપર હતું. હી ઇઝ ધ ઓનલી ઇન્ડિયન ઇંગ્લિશ પ્લે રાઇટ ટુ વિન સાહિત્ય એકેડમી એવોર્ડ ઇન 1998 ફોર ફાઇનલ સોલ્યુશન એન્ડ અધર પ્લેઝ. એટલે કે તે એક એવા ઇન્ડિયન ઇંગ્લિશ રાઇટર હતા કે જેને સાહિત્ય એકેડમી એવોર્ડ છે 1998માં મળ્યો હતો અને એ ફાઇનલ સોલ્યુશન અને બીજા એમના જે પ્લેઝ હતા એના માટે. હી હેઝ ઓલ્સો વર્કડ ઇન ધ ફિલ્ડ ઓફ ડાયરેક્શન એન્ડ રાઇટિંગ સ્ક્રિપ્ટ્સ. તેમણે પિક્ચરો બનાવવામાં, એમને ડાયરેક્ટ કરવામાં અને સ્ક્રિપ્ટ રાઇટિંગમાં પણ તેમણે કામ કરેલું છે. તારા ઇઝ હિઝ મોસ્ટ રીડ એન્ડ critically acclaimed play which mainly deals with the feminine and masculine aspects of human life. આ જે તારા છે તે એક સૌથી જેને બધાએ વાંચી પણ છે ખૂબ જ, અને આના પર ટીકા પણ કરી છે. આ જે પ્લે છે તેમાં ખાસ જે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે જે શું ભેદભાવ હોય છે ને એના માટેની આ જે છે કે માનવીના જીવનમાં કેવા આ રીતના ભેદભાવ જોવા મળે છે તો તેના વિશે ડિસ્કસ કરવામાં આવ્યું છે આ પ્લેમાં. આગળ જોઈએ. સમરી ઓફ એક્ટ 1. The play begins with Dan who is busy typing something. પ્લેની શરૂઆત છે તે ડેન દ્વારા થાય છે કે જે ટાઈપિંગમાં બિઝી હોય છે, કંઈક ટાઈપિંગ કરી રહ્યો હોય છે. હી એડ્રેસીસ ધ ઓડિયન્સ ડાયરેક્ટલી થ્રો ઇઝ સોલિલોક્યુ. તે ઓડિયન્સ સાથે ડાયરેક્ટલી જે છે એ એકલવાયાપણા વિશે તે એડ્રેસ કરી દે છે. હી ઇઝ કરન્ટલી લિવિંગ ઇન લંડન. તે હાલમાં લંડનમાં રહે છે. He is writing to put his life experience, અને તે છે એ પોતાના જીવનનો એક્સપિરિયન્સ છે તેને તે લખે છે on paper and his writing is called Twinkle Tara. એટલે કે તે પેપર ઉપર પોતાના જીવનના એક્સપિરિયન્સ લખે છે અને તેને નામ આપે છે ટ્વિંકલ તારા, એ જે લખે છે એને. His memories are the material for his writing. એની જે યાદો છે તે રાઇટિંગનું મટીરિયલ હતું. હી ટોક્સ અબાઉટ હિઝ ટ્વિન સિસ્ટર હુ વોઝ ઇનઓપરેબલ ફ્રોમ હિમ. એ પોતાની જે જુડવા બહેન હતી તેના વિશે કહે છે અને જે ઇનઓપરેબલ એટલે કે અસહ્ય તેના માટે હતી. ફ્રોમ હિમ હાવ હી ટ્રાઈડ ટુ સપ્રેસ ધીસ ટ્રુથ. અને તે કેવી રીતના કોશિશ કરે છે આ જે સત્ય છે તેને દબાવવા માટે.
His soliloquy makes the audience aware of the pain and anguish that he has suffered through his past. એની જે એકલતા છે કે તે ઓડિયન્સને છે જાગૃત કરે છે અને તેનામાં જે પેઇન, જે પીડા છે અને જે વ્યથા છે કે તે જે અત્યારે સફર કરી રહ્યો છે, એના પાસ્ટમાં એણે જે કંઈ પણ સફર કર્યું હતું તેના વિશે વાત કરે છે. ઇટ ઓલ્સો મેન્શન દેટ હી એન્ડ તારા વેર સેમ્સ ટ્વિન્સ એન્ડ શેડ વન બોડી. તે એ પણ ઉલ્લેખ કરે છે કે તે અને તારા છે કે જે બંને જુડવા હતા અને તે એક જ શરીર છે તેમણે શેર કરેલું હતું. એટલે ટૂંકમાં તારા અને જે ડેન છે તે બંને જુડવા બાળકો હતા અને બંને જે છે એમનું જે શરીર છે તે જોઈન્ટ હતું અને એના વિશેની તે વાત કરે છે. આ જે ડેન છે કે મારી બહેન છે તારા, એના વિશે. Then the action moves to Mumbai in the past. હવે આની શરૂઆત થઈ છે મુંબઈમાં અને ભૂતકાળની વાત કરે છે કે મુંબઈમાં ભારતી has finished her morning puja and Patel is getting ready for his work. ભારતી છે તે એની મોર્નિંગ પૂજા જે છે તે પૂરી કરે છે અને પટેલ છે એ તેના વર્ક માટે જવા માટે રેડી થાય છે. They are parents to Tara and Dan. તારા અને ડેનના તે માતા પિતા છે. Dattani's play show the typical gender roles assigned to women and men in the society. દત્તાનીના જે નાટકો છે તેની અંદર જે અમુક ટિપિકલ જે જેન્ડર છે, જાતિ છે કે એના જે અમુક વુમન અને એટલે કે સ્ત્રીઓ અને જે પુરુષો છે કે સોસાયટીમાં કેવી રીતના જીવે છે. એન્ડ ભારતીસ પૂજા એન્ડ પટેલ્સ વર્ક રૂટીન આર એક્ઝામ્પલ ઓફ ઇટ. એટલે ભારતીની પૂજા અને પટેલનું જે કામનું જે રૂટીન હતું તે આનું એક ઉદાહરણ હતું કે સામાન્ય રીતના આપણા ઇન્ડિયાની અંદર સ્ત્રીઓ છે તે ઘરની પૂજા, ઘરનું કામ, રસોઈ એ બધામાં વ્યસ્ત હોય છે અને જ્યારે પુરુષો છે તે પોતાના કામમાં વ્યસ્ત હોય છે. તો એક ટિપિકલ લાઈફ જે ઇન્ડિયાની હોય છે તો એ અહીંયા એના નાટકની અંદર અત્યારે જ આમાં બતાવે છે. There is an immediate conflict between this husband and wife regarding her father. ત્યાં એક તાત્કાલિક એક સંઘર્ષ તેમના બંને વચ્ચે, હસબન્ડ અને જે વાઈફ હતા તે છે તે એના ફાધર છે એને સંબોધીને તે કહે છે. ભારતી ઇઝ ઓલ્સો શોન મોર કોન્સર્ન્ડ અબાઉટ તારાઝ હેલ્થ એન્ડ ડાયટ. ભારતી છે તે ખૂબ જ કોન્સર્ન્ડ હતી તારાની હેલ્થ અને ડાયટ બાબતે. બોથ ધીસ ચિલ્ડ્રન હેવ હેલ્થ પ્રોબ્લેમ્સ એન્ડ સો ધ પેરેન્ટ્સ આર ટેકિંગ એક્સ્ટ્રા કેર. આ બંને બાળકોને હેલ્થ પ્રોબ્લેમ હતી, તેથી આ બંને જે પેરેન્ટ્સ હતા તે ખૂબ જ કાળજી છે બંને માટે લેતા હતા. જ્યારે બાળકો છે એમને કોઈ તકલીફ થતી હોય તો ઓબ્વિયસલી માતા પિતા છે તે વરીડ હોય, પરંતુ અહીંયા આ કેસમાં આ બાળકો જન્મતાની સાથે જ બંને એકબીજા સાથે જોઈન્ટ હોય છે, તો એના કારણોસર આ માતા પિતાનું ચિંતા કરવી કે એમની કેર કરવી ઓબ્વિયસલી છે. રૂપા ઇઝ ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ હિયર હુ ઇઝ અ નેબર એન્ડ તારાસ ફ્રેન્ડ. રૂપા છે તેની પણ આની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે કે જે પાડોશી હતી અને તારાની ફ્રેન્ડ પણ હતી. It is also made clear that Patel wants Chandan to follow his footsteps. અહીંયા એક સ્પષ્ટ થતું હતું કે પટેલ ઈચ્છતો હતો કે ચંદન છે તે તેના પગલાં તરફ તેની જેમ તે છે અનુસરે. ચંદન ઇઝ ધ ઓરિજિનલ નેમ ઓફ ડેન. ડેન હાલમાં લંડન છે એટલા માટે એણે એનું નામ ડેન રાખ્યું હોય, પરંતુ એનું રિયલ નેમ છે તે ચંદન છે. ચંદનને ડેન કરીને કરી દીધું છે, રિયલ નેમ એનું ચંદન છે.
Tara and Rupa have a conversation about the role of man and woman, which signifies the stereotypical routine of any Indian family. તારા અને રૂપા છે તે વાતચીત કરે છે અને તે સ્ત્રીઓ અને પુરુષોના જે રૂઢિચુસ્ત અમુક રૂટીન હોય છે કોઈ પણ ફેમિલીમાં તેના વિશેની તે વાતો કરે છે. But Chandan does not want to follow his father's step and want to be writer, while Tara want to be strong, healthy and beautiful. પરંતુ ચંદન છે તે તેના પિતાની જેમ થવા ઈચ્છતો નહોતો કે તે એને અનુસરે, પરંતુ તે રાઇટર બનવા ઈચ્છતો હતો, જ્યારે તારા છે તે સ્ટ્રોંગ, હેલ્ધી અને બ્યુટીફુલ થવા ઈચ્છતી હતી. The action breaks here and the scene shifts to Dan again, who is remembering all this accident. અહીંયા જે એક્શન છે તે અહીંયા તૂટી જાય છે એન્ડ એ જે ઘટના છે એ ડેનને ફરીથી યાદ આવે છે. હુ ઇઝ રિમેમ્બરિંગ કે જેને હજી યાદ છે ઓલ ધીસ ઇન્સિડન્ટ, આ જે ઘટના બની હતી તેના વિશે. હી શિફ્ટ્સ હિઝ ફોકસ ઓન તારા ઓનલી, તેનું ફોકસ છે તે માત્ર તારામાં જ છે તેને કેન્દ્રિત કરે છે. The audience is also informed about the way nature had made these two united and wanted them to be that way only. અને ઓડિયન્સને પણ તે ઇન્ફોર્મ કરવા માંગે છે કે પ્રકૃતિ છે એ તેમને આ જે યુનિટેડ એટલે કે આ જે સંયુક્ત જે છે એ બે જે રીતના જોડાયેલા હતા અને તે ઈચ્છતા હતા પોતાના માર્ગ તરફ જવા માટે. સો હી ડિસાઇડેડ ટુ બિગિન વિથ ડૉક્ટર ઠાકર. તેથી તે નક્કી કરે છે કે તે ડૉક્ટર ઠાકર છે તેમની પાસે જાય. હુ હેડ પરફોર્મ ધ સર્જિકલ ઓપરેશન, કે જે છે જેમણે સર્જિકલ ઓપરેશન કર્યું, એન્ડ સેપરેટ ધ ટ્વિન્સ બાય ગોઈંગ અગેન્સ્ટ, અને એ જે જોડિયા હતા તેમને છે તે અલગ કરવાનું છે કામ છે તે છે કરે છે. બાકીનું છે તે બીજા પાર્ટમાં જોઈશું.